ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો અમે પૂજા કરીને આવી ગયા છીએ. મમ્મી પેર ટ્રાય કરીને આવી ગયા છે. તો તમે લોકો કોમેન્ટમાં બતાવજો કે પેર કેવી દેખાય છે. બહુ જોર. ધ્રુવીલભાઈ પણ આવી ગયા છે માસીના ઘરે વેકેશન કરવા. સારું ને ધ્રુવીલભાઈ? એક્ઝામ કેવી ગઈ? એક્ઝામ તો સારી રહી છે. રિઝલ્ટનો દિવસે રવાડા ના થાય તો સારું. અચ્છા એવું છે. તો હવે યુનિવર્સિટી ઉપર રિઝલ્ટ ડિપેન્ડ કરે છે. આપણે તો બધી 100% આપ્યું છે. તો કોલેજ લાઈફ પૂરી હવે? કોલેજ લાઈફનો એન્ડ ઓફ ઓર આવી ગયો છે. અને આગળ હવે શું કરવાનો વિચાર છે? હવે એમઆર માં જોઈન થાશો આપણે ધીમે ધીમે રિઝલ્ટ આવી પછી. ઓકે તો ડન. તો આજે તો હવે એન્જોય જ કરવાનું છે ને? આજે તો ફૂલ એન્જોય. ઓકે ગાઈસ અત્યારે પૂજન, મિહિર અને કૌશલભાઈ આવી ગયા છે. તેઓ એના માટે દાળ પકવાન લઈ આવ્યા છે. તો અત્યારે જમે છે ને ભેગો કેરીનો રસ્તો છે જ. ઢોસામાં કંઈક નવીન કરવાનું વિચાર્યું છે એટલે મૈસૂર મસાલા બનાવવાના છે આજે. તો અહીંયા મૈસૂર મસાલાનો મસાલો તૈયાર થાય છે. ઢોસા બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને બધા છોકરાઓ તો જમવા પણ બેસી ગયા છે. તો કેવો ટેસ્ટ છે ઢોસાનો? મસ્ત છે ને? રાજસ્થાનની ધરતીમાંથી તમે હાલતા 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 આવો એટલે ગુજરાત ને ગુજરાતનો પહેલો પ્રદેશ એટલે ઉત્તર ગુજરાત ને એમાં આજ સ્વરે ને આજ રાગે ગવાતું હોય પણ શું હે કરશન ભગવાન હાઈલા દ્વારિકા ને કાણ કરશન ભગવાન હાઈલા દ્વારિકા ને કાઈ લીધો રે મણિયારા હાડો બેસ કે હોવે હોવે તો ગાઈસ અહીંયા મમ્મી સુહાની દીદીના હેર કટ કરે છે. ઘરે જ મમ્મી કટ કરે છે ને મમ્મીને કટ કરતા પણ બહુ જ સારું આવડે છે. ये सब क्या क्या देखना पड़ रहा है? क्या देखना भाई क्या हो रहा है हम लोगों का भाईचारा है भाईचारा માસીના ઘરનું નામ સાંભળતા દિલ લાગણીઓથી ઝૂમી ઉઠે. કારણ કે ત્યાં માત્ર ઘર જ નહીં પરંતુ પ્રેમ અને લાગણીઓનો સ્વર્ગ મળે. માસીના હાથનો સ્વાદ, માસાનો લાડ અને કઝિન સાથેની મસ્તી, આ બધું મળીને વેકેશનને જીવનની એક સુંદર યાદ બનાવી દેતી. સવાર પડતા જ કઝિન સાથે ધમાલ શરૂ થઈ જાય. ક્યારેક ક્રિકેટ તો ક્યારેક તાશ અને ક્યારેક આખું ઘર હાસ્યથી ગુંજી ઉઠતું. એકબીજાને ચેડવવાની મજા, સાથે નરવા ફરવા જવાની મજા, આવી નાની નાની પળોમાં જ આનંદ છુપાયેલો છે. માસા હંમેશા દરેક વાતમાં મિત્ર બનીને સાથે ઊભા રહેતા અને માસી પ્રેમથી કહેતા થોડું વધુ ખાઈ લે. રાત્રે છત પર બેસીને જૂની યાદો, લાંબી વાતો અને સપનાઓની ચર્ચા થતી હતી. આ વાતમાં સમય ક્યારે પસાર થઈ જતો તેની ખબર જ ન રહે. વેકેશનના દિવસો જાણે પંખીની જેમ ઉડી જતા અને આ દિલ ઈચ્છતું કે આ મસ્તી ક્યારેય પૂરી જ ન થાય. પણ જ્યારે વિદાયનો સમય સામે આવ્યો ત્યારે હાસ્ય પાછળ છુપાયેલું દુઃખ આંખોમાં દેખાવા લાગ્યું. બેગ તો હાથમાં જ હતી પરંતુ મારું દિલ માસીના ઘરમાં જ હતું. દરેક ખૂણો, દરેક યાદ અને દરેક હાસ્ય તે મારા મનમાં જ વસાઈ ગઈ હતી. વિદાય સમયે માસીના ભીના નયન અને માસાનો પ્રેમાળ અવાજ દિલની અંદરથી સ્પર્શી ગયો અને આપણને ખૂબ ભાવુક બનાવી ગયો. પડતા સમય એક જ લાગણી દિલમાં રહી ગઈ. આ ઘર માત્ર મારા માસીનું જ નથી, આ તો ખુશીનું એક બીજું ઘર છે. અને મન ફક્ત શાંતિથી એટલું જ કહેવા માંગે છે કે ફરી આવતી રજાઓમાં ફરી પાછો આવીશ અને એ જ મસ્તીને જીવીશ.